આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં 75વા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે। સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતીક છે। આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોચ્ચ પ્રમાણ છે। યુગ યુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે, પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું। જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી। આજે આ મહાન ક્ષણને 75 વર્ષ પૂર્ણ થયા છે। ભગવાન દેવાધિદેવ સોમનાથ દાદાના આજે 75માં પાટોત્સવ નિમિત્તે પ્રાતઃકાલે 8:30 વાગ્યે ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું। ત્યારબાદ જે 1951માં જે સમયે 9:46 મિનિટે ભગવાન સોમનાથ દાદાની પૂજા કરવામાં આવી હતી, તેવી રીતે 9:46 મિનિટે આજે પણ 75માં પાટોત્સવ નિમિત્તે પૂજા કરવામાં આવી। ત્યાર પછી અત્યારે દીપમાળા કરવામાં આવી અને સોમનાથ દાદાનો જે 1951માં જેવી રીતે શણગાર કરવામાં આવ્યો હતો તેવી વિશેષ રૂપે આજે ભગવાન સોમનાથ દાદાનો શણગાર કરવામાં આવ્યો છે।